ઇઝ માય ગોલ યુટ્યુબ ચેનલમાં હું અનિલ લેરવાળિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીનો પરિચય લેવાના છીએ. સાથે સાથે મિત્રો, મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલને તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો. જે લોકોએ સબસ્ક્રાઇબ કરી છે તેવા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, વિડીયો પસંદ આવે છે તો લાઈક કરજો. વિડીયોઝ માટે કંઈ કહેવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. કનૈયાલાલનો પરિચય લે. કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમનું પૂરું નામ. તેમનું ઉપનામ હતું ઘનશ્યામ. જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ થયો હતો. જન્મસ્થળ ભરૂચ. તેમના પિતાનું નામ માણેકલાલ, માતાનું નામ તાપીબા. તેમનો વ્યવસાય હતો વકીલાત. 1948માં બંધારણ સભાના સભ્યપદે તેઓ હતા. તેના પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં એટલે કે મંત્રીમંડળમાં ખેતીવાડી ખાતાના મંત્રી તરીકે પણ સેવાઓ આપેલી છે. 1952થી 57 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવા આપેલી છે. 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી. 1937, 1949 અને 1955 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે. 8 ફેબ્રુઆરી 1971ના રોજ તેઓ મુંબઈમાં અવસાન પામે છે. 1904માં ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના કરી. 1912માં ભાર્ગવ માસિકની સ્થાપના કરી. 1915થી 20 હોમ રૂલ લીગના પ્રધાન તરીકે પણ તેઓ હતા. 1922માં ગુજરાત માસિકનું પ્રકાશન કરેલું. 1925માં મુંબઈ ધારાસભાના વિજેતા તરીકે તેઓ ધારાસભામાં ચૂંટણી જીત્યા હતા. 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના જે બંધારણના જે ઘડવૈયા તરીકે સ્થાપના વખતે તેઓ તેમાં હાજર હતા. 1930માં ભારતીય કોંગ્રેસમાં પ્રવેશ કરે એટલે કોંગ્રેસમાં આવે છે. 1946 ઉદયપુરમાં અખિલ ભારતીય હિન્દી પરિષદના પ્રમુખ તરીકે પણ તેઓએ સેવા આપેલી છે. 1954માં વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના કરી અને તેના પ્રમુખ પણ રહ્યા હતા. 1959માં સમર્પણ માસિકનો આરંભ કરેલો. કનૈયાલાલ મુનશીએ જે પહેલી નવલકથા લખી પાટણની પ્રભુતા, ત્યારે તેમને ઘનશ્યામ ઉપનામથી લખેલી હતી. કનૈયાલાલ મુનશીની છેલ્લી જે રચના હતી એ કૃષ્ણ અવતાર હતી. એના 8 ભાગ છે, પણ છેલ્લો ભાગ છે તે અધૂરો રહે છે. 1988માં ભારત સરકારે તેમના નામની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ભારતીય વિદ્યા ભવનને તેમના માનમાં સામાજિક કલ્યાણ માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. શ્યામ બેનેગલની એક ધારાવાહિક છે, એના અંદર સંવિધાનની જે બાબતો છે તેમાં કનૈયાલાલની જે ભૂમિકા છે તે કે રૈનાએ ભજવેલી છે. કનૈયાલાલ મુનશીની જે રચનાઓ છે, નવલકથા પાટણની પ્રભુતા, કૃષ્ણ અવતાર, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, ભગવાન પરશુરામ, તપસ્વીની, ભગ્ન પાદુકા વગેરે. અને એમની આત્મકથા છે અડધે રસ્તે અને સીધા ચટાણ. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો પસંદ આવે છે તો લાઈક કરજો. થેન્ક